રથયાત્રાને એક જ દિવસ હવે બાકી છે। આજે ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન થશે। બીસીસીઆઈના સચિવ જય શાહ આજે ઉપસ્થિત રહેવાના છે। સવારે સોનાવેશનો શણગાર અને પૂજન વિધિ કાર્યક્રમમાં સવારે 10:30 વાગ્યે યોજાવાનો છે અને જેમાં મુખ્ય અતિથિ તરીકે જય શાહ ઉપસ્થિત રહેવાના છે। જ્યારે મંદિર પ્રાંગણમાં રથ પ્રતિષ્ઠા 11:30 વાગ્યે યોજાશે। બપોરે 3 વાગ્યે રથનું પૂજન અને આરતી પણ કરવામાં આવશે। ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે પ્રદેશના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે। આજે સાંજે 8 કલાકે મંદિરમાં પૂજા અને સંધ્યા આરતીમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેવાના છે। રથયાત્રાના એક દિવસ પહેલા એટલે કે આજે ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે। ભગવાનના સોનાવેશના દર્શન કરવા ભક્તો વહેલી સવારથી જ ઉમટે છે અને આવતીકાલે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પણ નીકળવાની છે। તો હવે નાથની રથયાત્રાને એક જ દિવસ બાકી રહી ગયો છે। તમામ પૂજા વિધિ છે તે પણ કરવામાં આવી રહી છે। બીજી તરફ ભક્તો છે તેમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે તમામ ભક્તો છે કે ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન કરી શકશે। આજે બીસીસીઆઈના સચિવ જય શાહ પણ ઉપસ્થિત રહેવાના છે। સવારે સોનાવેશનો શણગાર અને પૂજન વિધિ કાર્યક્રમ પણ યોજાવાનો છે। સવારે 10:30 વાગ્યે આ કાર્યક્રમ યોજાશે અને જેમાં મુખ્ય અતિથિ તરીકે જય શાહ ઉપસ્થિત રહેવાના છે। મંદિર પ્રાંગણમાં રથ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પણ યોજાવાનો છે। 11:30 વાગ્યે આ કાર્યક્રમ યોજાશે। બપોરે 3 વાગ્યે પણ રથનું પૂજન અને આરતી કરવામાં આવનાર છે અને આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશના જે અન્ય પદાધિકારીઓ છે તેઓ પણ હાજર રહેવાના છે। આજે સાંજે 8 વાગ્યે મંદિરમાં પૂજા અને સંધ્યા આરતીમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેવાના છે। રથયાત્રાના એક દિવસ પહેલા એટલે કે આજે ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે। ભક્તો ખૂબ ઉત્સાહપૂર્વક તેમની એક ઝલક જોવા માટે આવતા હોય છે। ભગવાનના સોનાવેશના દર્શન કરવા વહેલી સવારથી જ ભક્તો છે કે જે મંદિરે ઉમટી પડે છે। આવતીકાલે જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે। બસ હવે એક જ દિવસ બાકી છે। આવતીકાલે નાથ નગરચર્યાએ નીકળવાના છે, પરંતુ તે પહેલા આજે ભક્તો સોનાવેશમાં તેમનો જે શણગાર કરવામાં આવ્યો છે તેના દર્શન પણ કરી શકશે।